જ્યાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। ઝોન 1 એલસીબી ટીમની મોટી કાર્યવાહી। પૂણા અને સરોલી ગામમાંથી બે મોટા ગોડાઉન ઝડપી પાડ્યા। લગભગ 63 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો। ગોડાઉનમાં ઘી તૈયાર કરી અલગ અલગ નામથી પેકિંગ થતું। સુરત શહેર સહિત જિલ્લાની દુકાનોમાં જ જથ્થો પહોંચાડાતો હતો। પૂણા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝોન 1 એલસીબીએ એકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, શું વિગતો મળી રહી છે? જે રીતે સુરત જે રીતે ઝોન 1 એલસીબી ને જે રીતે માહિતી મળી હતી કે સુરતના પૂણાગામ વિસ્તાર અને સારોલી વિસ્તારની અંદર જે શંકાસ્પદ જે ઘી છે તે વેચવામાં આવી રહ્યું છે, તેના આધારે ઝોન 1 એલસીબીની જે અલગ અલગ ટીમો બનાવી અને જે અલગ અલગ જે બે ગોડાઉન હતા તેની અંદર તપાસ કરી હતી, ત્યારે મોટા પ્રમાણમાં એટલે કહી શકાય 63 લાખથી વધુનો જે ઘીનો જથ્થો હતો તે મળી આવ્યો હતો। અને ત્યારબાદ પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી અને આ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળ પહોંચ્યા હતા અને અલગ અલગ જે ઘીના જે સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીની અંદર મોકલવામાં આવ્યા છે। અને આ બાબતે જે પૂણા પોલીસ સ્ટેશનની અંદર જાણવાજોગ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, કારણ કે જે શંકાસ્પદ જે ઘી લાગી રહ્યું હતું, મોટા પ્રમાણમાં આ જે ઘી છે કે ગોડાઉનોની અંદર જે સંતાડવામાં આવ્યા હોવાની જે માહિતી મળી હતી। હાલમાં તો પોલીસે 60 લાખથી વધુનો જ ઘીનો જથ્થો હતો તે કબજે કરવામાં આવ્યો છે, સીઝ કરી અને એક વ્યક્તિ જે છે તેને અટકાયત કરી છે અને આ ક્યાંથી ઘી લાવવામાં આવ્યું હતું અથવા તો કઈ રીતે બનાવતા હતા, અલગ અલગ જે પેકેટો છે કિલો 500 200 ગ્રામના જે અલગ અલગ પેકેટો છે, ડબ્બા છે તે મળી આવે છે। એટલે મહત્વની વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તે રીતે જે ઘટનાઓ તે સુરતની અંદર સામે આવતી હોય છે, કારણ કે સુરતના વરાછા વિસ્તારની અંદરથી પણ મોટા પ્રમાણમાં જે પનીરના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા, તે પણ સેમ્પલો જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને તેના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઝોન 1 એલસીબી ટીમે આ મોટી કાર્યવાહી કરી છે। 63 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું।